છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે। જોકે છોટાઉદેપુર ભાજપ દ્વારા અંતિમ દિવસે 28 બેઠકો પૈકી 20 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। લગભગ 22 માસના વહીવટદારના શાસનથી ચાલેલી નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાં નગરનું રાજકારણ ગરમાયું છે। નગરપાલિકા છોટાઉદેપુરની સામાન્ય ચૂંટણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ તમામ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે 20 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે એ તમામ બેઠકો કબજે કરી વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપના ભગવા સાથે બનાવવા જઈ રહી છે એવો તમામ કાર્યકર્તાઓનો આજનો ઉત્સાહ જોઈને અમને વિશ્વાસ છે। છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને છોટાઉદેપુરના જાગૃત મતદારો, જાગૃત ઉમેદવારો બધાએ પોતપોતાના ટેકેદાર સાથે આજે ફોર્મ ભરાયા છે। અમે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અલગ અલગ વોર્ડમાંથી ઉભા રાખ્યા છે। કેટલીક જગ્યાએ કોઈનું મન દુઃખ ના થાય એટલા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઉભા રાખ્યા નથી, પણ ત્યાં જે ઊભા છે એ અમારા કોંગ્રેસના ટેકાથી ઊભા છે એવું ચોક્કસ કહી શકાય। છોટાઉદેપુર નગરપાલિકાનું ફોર્મ ભરવાની જે પ્રક્રિયા એ આજે છેલ્લો દિવસ હતો અને આમ આદમી પાર્ટીના તમામ જે ફોર્મ હતા મેં ભરી દીધા છે અને લોકોમાં અને અમારા જે ઉમેદવારો છે એમાં ખૂબ ઉત્સાહ છે અને ચોક્કસથી અમે એ દાવો કરી શકીએ કે નગરપાલિકામાં ઝાડુ આવવાનો છે અને અમે બધે ઝાડુ ફેરવાના છે। આ ઉમેદવારો અમે તમે ચોક્કસ કહેશું કેટલા છે, અમે અડધી સીટ તો કાઢવાના છે, ખાસા ઉમેદવારો અમારા નીકળશે એ જોઈએ। હવે ચુનાવ પ્રક્રિયા છે, અમારો પ્રચાર છે, એમાંથી કેટલા લોકો આપણા જોડે જોડાશે પછી અમે તમને ચોક્કસ જાણ કરીશું।